નમસ્કાર, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું એચ.એન. ભાવસાર, આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ સર્વેયર અંતર્ગત તલેક્ષણમાં આવતી ત્રુટિઓની અનુમતિ વિશે હું તમને તાલીમસર માર્ગદર્શન આપીશ. એમાં કઈ કઈ ત્રુટિ આવે છે, કેવી પોઝિશનની અંદર ત્રુટિ આવે છે અને તેના નિવારણ માટેના પગલાં કયા છે તે આપણે ડીપમાં જોઈશું. હવે આપણે પીપીટીમાં જોઈશું તલેક્ષણમાં આવતી ત્રુટિની અનુમતિ, એટલે આને શું કહેવાય છે? પરમિસેબલ એરર ઇન લેવલિંગ. હવે આપણે જોઈએ તો તલેક્ષણમાં કઈ કઈ ત્રુટિઓ આવે અને કેવા પ્રકારની ત્રુટિઓ અને નિવારણ કેવી રીતે કરવું એ આપણે ડીપમાં જોઈશું. આપણે તલેક્ષણમાં આવતી ત્રુટિઓ એટલે કે એરર ઇન લેવલિંગ. આપણે કોઈ બી હોય, આપણે તલેક્ષણ કરીએ ક્યાં તો કોઈ બી સર્વેક્ષણ કરીએ, એમાં એરર તો આવતી જ હોય છે, પણ એને નિવારણના પગલાં બી સામે આવવા જોઈએ. તલેક્ષણ કાર્યમાં આવતી ક્ષતિઓ નીચે મુજબ છે, એટલે કે આપણા 3 પ્રકારની ત્રુટિઓ આવે છે. એમાં કઈ કઈ ત્રુટિ છે? ઉપકરણીય ત્રુટિઓ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર, બીજી છે કુદરતી એટલે કે નેચરલ એરર. જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ એરરની અંદર કેવું હોય કે ભાઈ બહુ લાંબા સમયે ઇન્સ્ટ્રુમેન્ટ વાપર્યું હોય તો એમાં એરર આવતી હોય, એ આપણે ડીપમાં આગળ જોઈશું કે એમાં કેવી કેવી એરર કેવી રીતે નિવારણ કરવું એ આગળ આપણે ડીપમાં જોઈશું. એવી રીતે જો કુદરતી એરર એટલે કે નેચરલ, આ એરર આપણે કેવું છે કે નેચરલ એ આપણે રોકી શકતા નથી, પણ એના પગલાં એવા લેવામાં આવે છે કે અમુક કે જેનાથી આપણે એમાં નુકસાન ના પહોંચે. જેમ કે કુદરતી એરરની અંદર આપણે જોઈએ તો નેચરલ એરર, પછી એના પછી જોઈએ તો અંગત કારણોસર આવતી એટલે કે પર્સનલ એરર. એ તો આપણે આપણા પર્સનલ એટલે કે આપણે જાતે કરેલી એરર હોય એ તો રોકી શકીએ, એટલે એના નિવારણના પગલાં આપણે આગળ જોઈશું. આપણે જોઈએ પહેલું કયું હતું? ઉપકરણીય ત્રુટિઓ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. એ કેવી રીતે આવે છે અને એ કેવી પોઝિશનની અંદર ક્યારે આવે અને એના જે નિવારણના પગલાં આપણે હવે જોઈએ છીએ. હવે લેવલના કાયમી કે હંગામી સમાયોજનમાં ખામી એટલે કે લેવલ આપણે જે જગ્યાએ લેવલ મશીન મૂકીએ એ જગ્યાએ આપણે કાયમી એટલે કે લેવલનું જે સેન્ટરિંગ, લેવલિંગ, ફોકસિંગ, આપણે લેવલમાં કેવું કે ઘોડી આપણે જે ગોઠવીએ એ ઘોડી બરાબર ગોઠવાઈ ના હોય એ પોઝિશનની અંદર, ક્યાં તો એ જમીન ઢીલી હોય અને એની અંદર પગથી દબાયેલું ઘોડી ના હોય તો એ એની અંદર ખસી જતું હોય છે. એની ત્રુટિ આખા લેવલ કર્યા હોય એ લેવલ બધા જ ખોટા પડે છે. એટલે કે એનું જે સમાયોજન એટલે કે સેન્ટરિંગ ને લેવલિંગ એ પણ એક કાયમી અને હંગામી સમાયોજન એક ઇઝી રીતે અને એક્યુરેસી પ્રમાણે થવું જોઈએ, જેથી એરર આવવાની પોઝિશન રહે નહીં. ત્યારબાદ આપણે જોઈએ તો બબલની મંદ ગતિ, સ્લગિશ બબલ, બરાબર. એ બબલ જે ટ્યુબ હોય એની અંદર ખામી હોય. હવે એ મંદ ગતિ એટલે આપણે બબલની અંદર આપણે લેવલ કરીએ, આ લેવલ મશીનથી આપણે બબલ ટ્યુબથી લેવલ કરીએ, હવે એ ફેરવીએ ત્યારે એ બબલ હોય એ ફરતો નથી. એવી પોઝિશનની અંદર આપણે શું કરવું પડે એ આપણે આગળ જોઈશું. જો આ બબલ ફરતો ના હોય તો એની એરર આખા લેવલિંગ એટલે કે આખું જે સર્વે કર્યું હોય એની ઉપર પડતી હોય છે. જો એ લેવલિંગ બરાબર ના થયું તો બધા લેવલ જેટલા બી પોઈન્ટ લીધેલા હોય એ ખોટા પડતા હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો દર્શન કાચના હલનચલનના લીધે આવતી ખામી. હવે આપણે ફોકસિંગ કરીએ, દર્શન કાચની અંદર હલનચલન હોય, એ હલનચલનની અંદર ધારો કે કોઈ ક્રોસ હેર હોય, ક્રોસ હેર આપણે પહેલાં બાયસેક કર્યું હોય, હલ્યા પહેલાંનું જો હલનચલન થયા પછીનું ક્રોસ હેર જો બાયસેક થયું એ પોઝિશનની અંદર આપણું રીડિંગ ચેન્જ થઈ જતું હોય છે અને એમાં ખામી આવવાની શક્યતાઓ રહેલી છે. એટલે કે આ હલનચલન થવું જોઈએ નહીં. એ પછી આપણે જોઈએ તો તલેક્ષણ દંડ પ્રમાણિત લંબાઈનો ન હોય. એટલે કે ધારો કે આપણે તલેક્ષણ દંડ એટલે લેવલિંગ સ્ટાફની અંદર આપણે માપ હોય 2 મીટરનો હોય, 4 મીટરનો હોય. કોઈ ખાડા ટેકરાવાળા પ્રમાણમાં વધારે હોય તો આપણે 4 મીટરના તલેક્ષણ દંડથી આપણે લેવલ કરતા હોઈએ છીએ. એમ જોઈએ તો પછી કોઈ એરિયાની અંદર હાઇટ ઓછી હોય તો એના બહુ ખાડા ટેકરા ના હોય તો 2 મીટરના લેવલિંગ સ્ટાફની પણ આપણે કરતા હોઈએ. હવે એની અંદર કેવું હોય, 4 મીટરનો તલેક્ષણ દંડ હોય એ આપણે આખો ખોલ્યો ના હોય, 2 મીટર સુધી ખુલેલો જ હોય છે અને એના પછી બીજા મીટરથી આપણે એટલે કે ખોલવાનું હોય છે. એ બરાબર ખોલ્યો ના હોય ને આપણે રીડિંગ લઈ લીધું હોય તો 1.5 મીટરની જગ્યાએ આપણે 2 મીટરનું રીડિંગ લેવાઈ જાય, ક્યાં તો 1.5 મીટરની જગ્યાએ 1.80 લેવાઈ જાય, તો એ પણ આપણે ધ્યાન રાખવું પડે છે. એટલે કે એ ત્રુટિ પણ આવવાની શક્યતાઓ રહેલી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો તલેક્ષણ દંડના સાંધા ઘસાઈ ગયા હોય, એટલે કે જો એની અંદર જો સાંધા ઘસાઈ ગયા હોય તલેક્ષણ દંડના તો એ બરાબર એની અંદર જો
ત્રાંસું થાય એ એરર આવે. જો ત્રાંસું થાય તો આપણે આખું લેવલ જે લીધું હોય એની અંદર 5 થી 10 mmની એરર આવવાની શક્યતા રહેલી હોય. જો એ સાદા ઘસાઈ ગયા હોય તો એ મુમેન્ટ વધારે લે, અને એ મુમેન્ટ વધારે લે તો એની અંદર 5 થી 10 mmની એરર આવતી હોય છે. નેક્સ્ટ આપણે જોઈશું હવે એ જે એરરો આવી, જે ઉપકરણીય એરર જે બધી, એને નિવારણનું આપણે શું કરીશું, એ નિવારણ આપણે અહીંયા બધા પોઈન્ટ વાઇઝ આપણે જોઈશું. લેવલનું સ્થાયી સમાયોજન તેમજ હંગામી સમાયોજન કરવું. એ આપણે જોયું તો એમાં લેવલનું સ્થાયી અને હંગામી સમાયોજન કર્યા વગર જો આપણે લેવલિંગ ચાલુ કરી દઈએ તો એ આપણે લેવલ કરેલું બધું વ્યર્થ જાય, એટલે કે એમાં એક્યુરેસી રહેતી નથી. એટલે કે પહેલાં સ્થાયી અને હંગામી સમાયોજન કરવું જોઈએ. એટલે કે સેન્ટરિંગ, લેવલિંગ અને ફોકસિંગ, આ ત્રણેયમાં એક્યુરેસી રાખીને આપણે ત્રુટિ ના આવે એ રીતના આપણે લેવલિંગ કરવાનું હોય છે. એટલે જો ફોકસિંગની અંદર ફોકસિંગ બરાબર ના કર્યું હોય તો ક્રોસ હેર આગો પાછું થઈ ગયું તો રીડિંગ આપણું પ્લસ માઇનસ રહે. હવે એ આખું ખોટું પડે છે. એ જ રીતે આપણે જો બબલ ટીપ સેન્ટરમાં ને લીધી હોય તો આપણું અંતરમાં પણ, અને એ જે લેવલ સ્ટેશન હોય એ સ્ટેશનનું હાઇટ પ્લસ માઇનસ થઈ જાય તો બી એક્યુરેસી આવતી નથી. તે જ રીતે આપણે લેવલિંગ હેડ હોય, લેવલિંગ હેડની અંદર બી ભૂલ કરીએ તો પણ ઉપકરણ ત્રુટિ આવવાની સંભાવના રહેલી હોય છે. હવે જોઈએ તો બેક સાઈડ અને ESના અંતરો લેવલથી સરખા રાખવા. એટલે કે આપણે જે અંતરો લીધા હોય આ જે બેક સાઈડના ને ફોર સાઈડના ને, એ જ્યાં બને ત્યાં સુધી અંતરો લેવલથી સરખા અંતરે લેવા જોઈએ. જો સરખા અંતરે લો તો આપણે ત્રુટિ આવવાની સંભાવના ઓછી રહેલી હોય છે. જો અંતરો પ્લસ માઇનસ થાય, એટલે કે એક દૂર હોય અને એક નજીક હોય, એવા અંતરોની અંદર પણ ઉપકરણ ત્રુટિ આવવાની સંભાવના વધારે રહેલી છે. એટલે આપણે જો અંતર 5 મીટર લીધું હોય તો બીજું અંતર 5 મીટર લેવું, એ તો લેવલની અંદર આપણે લેવલ લેતા હોય તો એક્યુરેસી રહે છે. ત્યારબાદ જોઈએ તો જરૂરી સંવેદનશીલતાવાળા બબલ ટ્યુબ ફિટ કરવી. એટલે કે આપણે જો બબલ ટ્યુબ એવી ફિટ કરવી જોઈએ કે જેની અંદર બબલ ઇઝીલી મૂવમેન્ટ કરતો હોય. બરાબર, એની અંદર જો ઇઝીલી મૂવમેન્ટ કરતો હોય તો એક્યુરેસી એટલી વધારે આવે. જો બબલ એની અંદર સ્ટેબલ રહેતો હોય તો એક્યુરેસી આવવાની સંભાવના ઓછી છે. એટલે કે આપણે સંવેદનશીલવાળી બબલ ટ્યુબ ફિટ કરવી જોઈએ, જેથી આપણે મશીન ગમે તે 360 ડિગ્રી ફેરવીએ તો બબલ એની સંવેદનશીલતા પ્રમાણે ફરવો જોઈએ, જેથી આપણે મશીનનું લેવલ કરીએ તો ઇઝીલી આપણને હોરિઝોન્ટલ, એટલે કે સીધું એક સમતલની અંદર લેવલિંગ થઈ શકે. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ તો તલેક્ષણ દંડના અંકનો પ્રમાણિત ટેપ સાથે સરખાવા. એટલે આપણે જો આગળ જોયું કે ભાઈ તલેક્ષણ દંડના સાદા અને પ્રમાણિત લંબાઈનો ન હોય તો એટલે એમાં આપણે જોઈએ તો એનું નિવારણ શું, તો તલેક્ષણ દંડના અંકનો પ્રમાણિત ટેપ, આપણે ટેપ હોય એ ISI માર્કાની ટેપ હોય એના, અને તલેક્ષણ દંડના જે રીડિંગ એટલે એના માપ, એ ગેજ ચેક કરીએ તો એની અંદર ડિફરન્સ હોય, આપણને ખબર પડે કે ભાઈ જો તલેક્ષણ દંડમાં અને પ્રમાણિત કરેલી ટેપ હોય એ બે વચ્ચે જો કોઈ ડિફરન્સ આવતો હોય તો તલેક્ષણ દંડ વાપરવો જોઈએ નહીં, જેથી આપણે જે લેવલિંગ કરીએ એમાં એક્યુરેસી આવે. નેક્સ્ટ આપણે જોઈએ કુદરતી એરર. કુદરતી એરર એટલે કે કુદરતી ત્રુટિ એટલે કે નેચરલ એરર. એ શેનાથી આવે, જેમ કે પવન છે, પછી કોઈ એવું ટેરેન હોય કે જે પવન વધારે ફૂંકાતો હોય ત્યાં આગળ પણ એરર આવવાની, પછી બહુ હાઈ ટેમ્પરેચર હોય એવી જગ્યાએ આપણે કુદરતી એરર આવવાની સંભાવના રહેલી છે. તો આપણે એનું નિવારણ અને એ કેવી રીતે આવે એ આપણે અહીંયા જોઈશું. અહીંયા જોઈએ પૃથ્વીની ગોળાઈ એટલે કર્વેચર, એને પૃથ્વીની ગોળાઈને આપણે કર્વેચર કહીએ. કર્વેચરના લીધે જે તે બિંદુની ઊંચાઈ હોય તેના કરતાં થોડી ઓછી દેખાય છે. એટલે પૃથ્વીની આપણે ગોળ હોય, બરાબર, એની અંદર જો લંબાઈ જેમ વધારે લઈએ એમ એ પૃથ્વીના કર્વેચરની એરર આવે. જેમ કે કોઈ જગ્યાએ એ બિંદુ ઉપર આપણે ઊંચાઈ લેવાની હોય તો બી બિંદુ ઉપર આપણે મશીન રાખ્યું હોય, એ બિંદુ જો લંબાઈ બે વચ્ચેનું ડિસ્ટન્સ વધારે હોય તો પૃથ્વીની કર્વેચરના લીધે આપણે એરર આવે છે. જે આવવું જોઈએ ઓરિજિનલ રીડિંગ એના કરતાં ઓછું દેખાય, ક્યાં તો વધારે દેખાય એવી પોઝિશન થતી હોય તો આપણે એનું નિવારણ આપણે જોઈશું. એટલે કે આ કુદરતી એરર થવાની સંભાવના રહેલી હોય છે. તે જ પ્રમાણે જે વક્રીભવન એટલે કે રિફ્રેક્શનના કારણે જે તે બિંદુના ઊંચાઈ હોય તેના કરતાં થોડી વધારે દેખાય. એટલે કે રિફ્રેક્શન જે જગ્યાએ થતું હોય
એ રોકવા માટે આગળ આપણે જોઈએ કે શું કરવું જોઈએ, પણ એમાં જે રિફ્રેક્શનથી પણ કુદરતી ત્રુટી આવવાની સંભાવના રહેલી, એ ત્રુટી કેવી આવે તો વક્રીભવનના કારણે જે ત્રુટી આવે એ બિંદુની ઊંચાઈ હોય તેના કરતાં કેવી આવે છે, વધારે દેખાય છે. તે જ પ્રમાણે જોઈએ તો કર્વેચર એટલે કે પૃથ્વીની ગોળાઈમાં કેવું હતું, તેના કરતાં વિપરીત પરિસ્થિતિ હતી. એની અંદર આપણે જોઈએ તો બિંદુની ઊંચાઈ હોય તેના કરતાં થોડી ઓછી દેખાય, એટલે કે જે રીડિંગ હોય એના કરતાં ઓછું દેખાય. તે જ કરતાં આમાં વિપરીત પરિસ્થિતિમાં જે રીડિંગ હોય એના કરતાં વધારે રીડિંગ આવતું હોય છે. હવે આમાં બીજું કેવી રીતે એરર આવે, તાપમાનથી આવે, બરાબર. તાપમાનના લીધે લેવલના સમાયોજનમાં ફેરફાર થાય છે, તેમજ તલેક્ષણ દંડની લંબાઈમાં પણ ફેરફાર થાય છે. જો તાપમાન વધારે હોય તો ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કેવું હોય કે બહુ ગરમીના લીધે આપણે જે લેવલ લેવાનું હોય એના કરતાં વિપરીત આવી શકે છે, બરાબર. તેવી જ રીતે પવનને કારણે કેવી એરર આવે, પવનને કારણે ઇન્સ્ટ્રુમેન્ટનું કંપન થાય છે. જો પવનથી આપણે જે સર્વેયરે આપણે લેવલ લેવાનું હોય તે મશીનમાં પણ એરર આવવાની સંભાવના, જો વધારે પવનના કારણે આવતો હોય વધારે પવન, તો મશીનના ઘોડીના વાઇબ્રેશનના લીધે તે લેવલ ખસી જાય છે, અને લેવલ ખસ્યા પછી જે આપણે રીડિંગ લઈએ તો એ રીડિંગ આપણું ચેન્જ થઈ જાય, એટલે એ આખું આપણું એક્યુરેસી જતી રહે અને આખું લેવલિંગ કરેલું વ્યર્થ જાય છે. એટલે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જે જગ્યાએ વધારે પવન આવતો હોય તે જગ્યાએ આપણે લેવલિંગ કરવું ટાળવું જોઈએ, ઓવર પ્રમાણમાં આવતું હોય. અને જો એને ટાળવા માટે શું કરવું એ પણ આપણે આગળ જોઈશું. હવે પવનથી બીજી કેવી પોઝિશન થાય કે જે આપણે લેવલિંગ સ્ટાફ હોય એ લેવલિંગ સ્ટાફ આપણે જે પકડ્યો હોય એ જે જગ્યાએ લેવલ સ્ટાફ ઉપર રાખ્યો હોય, સ્ટાફ જે સ્ટેશન ઉપર, એ જો સ્ટેશને વધારે પ્રમાણમાં પવન આવે તો પવનના કારણે જે લેવલિંગ સ્ટાફ હોય એ હલતો હોય, અને હલવાના લીધે જે આપણે રીડિંગ લેવાનું હોય છે તેના કરતાં વધુ પ્રમાણમાં ક્યાં તો ઓછા પ્રમાણમાં રીડિંગ આવે તો એ પણ એક્યુરેસી ખોળવાઈ જતી હોય છે. હવે આપણે જોઈએ તો એનું કુદરતી જે ત્રુટી આવે છે એનું નિવારણ કેવી રીતે કરવું એ આપણે અહીંયા જોઈએ. હવે ધારો કે ગોળાઈ એટલે કે કર્વેચરના લીધે કોઈ ત્રુટી આવતી હોય કેવી હોય, ગોળાઈમાંથી ત્રુટી આવતી હોય એનો સુધારો કેવો હોય છે, ઋણ. એ આપણે જોઈએ આગળ કે ભાઈ પૃથ્વીની ગોળાઈ એટલે ગોળાઈના લીધે એટલે કર્વેચરના લીધે જે બિંદુની ઊંચાઈ હોય તેના કરતાં થોડી ઓછી દેખાય, એ આપણો સુધારો કેવો થયો, ગોળાઈના માટે કયો સુધારો થશે, આપણો ઋણ થશે. હવે એનું આપણે આગળ સૂત્ર ડીપમાં જોઈશું. અત્યારે આપણે આની અંદર જોઈએ કે સૂત્ર પ્રમાણે શું થશે કે CR બરાબર કર્વેચરનું આપણે જોઈએ તો CR રાખ્યું છે, CR બરાબર 0.0785 d², અને એ આપણું જે રીડિંગ આવશે જે આપણે એ મીટરમાં રાખવાનું, બરાબર. એમાં મીટરમાં સુધારો થશે. તે જ રીતે આપણે વક્રીભવન એટલે કે આપણે આમાં જો વક્રીભવનના કારણે જે તે બિંદુની ઊંચાઈ હોય તેના કરતાં થોડી વધારે દેખાય છે. એની અંદર આપણે જોઈએ તો એનું કરેક્શન શું, એનો સુધારો કરવો હોય તો એ વક્રીભવનના સુધારા માટે આપણે સૂત્ર એક સ્ટાન્ડર્ડ છે કે CC બરાબર 0.01122 d² મીટર. એટલે કે આપણે પૃથ્વી પર વક્રીભવનના લીધે જો એરર આવતી હોય તો એનો સુધારો કેવો થશે, આપણે ધન થશે, એટલે કે પ્લસમાં સુધારો થશે. એ જે રીડિંગ આવે 0.01122 d² મીટર વડે આપણે સૂત્ર વડે કરવામાં આવે છે. એ જ પ્રમાણે આગળ જોઈએ તો સૂર્યનો તાપ અને પવનથી આવતી ત્રુટિ નિવારણ માટે શું ઉપયોગ કરવામાં આવે છે, છત્રીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે કોઈ સૂર્યનો તાપ હોય તો તાપની અંદર બી આપણે ડિહાઇડ્રેશન થવાની તકલીફ વધી જાય. પછી પવન આવતો હોય તો પવનને રોકવા માટે જો માઇનોર પવન બહુ તાપ ના હોય તો આપણે છત્રીનો ઉપયોગ કરી શકીએ. છત્રીના ઉપયોગથી આપણે સર્વે પણ મશીન જે જગ્યાએ હોય, મશીન રાખ્યું એ જગ્યાએ આપણે છત્રી ખોડીને પછી એની લેવલિંગ કરીએ તો આપણને ડિહાઇડ્રેશન અને પવનથી પણ રોકાણ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ તો નેક્સ્ટ આપણે બીજી એરર છે પર્સનલ એરર. એટલે આને શું કહીએ છીએ આપણે, અંગત કારણો. જે સર્વેયર હોય ક્યાં તો પછી જે આપણે તલેક્ષણ દંડ ઉપર રહેલો માણસ હોય એના આપણે જે દંડ પકડ્યો હોય અને જે મશીન ઉપરના માણસ હોય એના દ્વારા જે એરર આવતી હોય એના દ્વારા કરવામાં આવતી એરર શું કહે છે આપણે, પર્સનલ એટલે કે અંગત કારણોસર આવતી ત્રુટીઓ. એને આપણે જોઈએ તો તલેક્ષણ દંડ પરનું વાંચનાંક લેવામાં આવતી ભૂલ. હવે આપણે તલેક્ષણ દંડ લીધો હોય, બરાબર, તલેક્ષણ દંડ ઉપર જોઈએ એટલે લેવલિંગ સ્ટાફ ઉપર મશીન ઉપરનો માણસ આપણે જે રીડિંગ લે એ ધારો કે 1.1 આવતું હોય અને એને લેવામાં ભૂલ થતી હોય કે 1 મીટર લીધું હોય તો પણ એ ભૂલ આવવાની શક્યતા રહેલી છે. એ આવવું જોઈએ નહીં. એટલે કે એ પણ એક આપણે ચેક કરી લેવું જોઈએ કે ભાઈ 1-2 વખત રીડિંગ ચેક કર્યા પછી આપણે રીડિંગ લેવું જોઈએ. એ ફાઇનલાઇઝ કરીને પછી નોંધવું જોઈએ.
એ જ રીતે આપણે આગળ જોઈએ તો વાંચનાંક નોંધપોથીમાં લખવામાં ભૂલ, જેમ કે 2.65 બદલે 2.56 લખવું, આ બી ભૂલ થવાની શક્યતા રહેલી છે પ્રશ્નલમાં. જેમ કે જોઈએ કે 2.65 મીટર લખવાની જગ્યાએ આંકડો અવળહવળ થઈ જાય, એમ કે 2.65ની જગ્યાએ 2.56 થઈ ગયું, તો એ પણ આપણે એક એક્યુરેસીથી કામ કરવું જોઈએ. તો 2.65ની જગ્યાએ 2.56 થવું જોઈએ નહીં, બરાબર. તે જ રીતે આગળ જોઈએ તો બેક સાઈડના ખાનામાં ES કે તો IS કે તો ગમે તેનું ચેન્જ રીડિંગ થઈ આવવું જોઈએ. જેમ જે લખવાનું હોય તો લેવલ મશીન આપણે ચેન્જ પોઈન્ટ થતો હોય તો છેલ્લું રીડિંગ જે આપણું આવ્યું 4 સાઈડમાં જ આવવું જોઈએ, એ બેક સાઈડમાં લખાય નહીં. પણ એ પણ આપણે ચેક કરીને લખવું જોઈએ કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ ચેન્જ કર્યા પછીનું લેવલ હોય તો એ પહેલું શેમાં બેક સાઈડમાં લખવું કે 4 સાઈડમાં લખવું, ઇન્સ્ટ્રુમેન્ટ સાઈડમાં લખવું, એ પણ આપણે ચેક કરીને લખવું જોઈએ, જેથી આપણે જે છેલ્લે ફાઇનલ બધી મહેનત ખોરવાઈ જાય નહીં અને એક્યુરેસીથી આપણે કામ કરવું જોઈએ. હવે RLની ગણતરી કરવામાં ભૂલ, જેમ કે RL એટલે બેક સાઈડ, 4 સાઈડ ને ઇન્ટરમીડિયેટ સાઈડ એ બધું આપણે લઈ લીધું. રાઇઝ એન્ડ ફોલ મેથડથી આપણે કરવા બેસ્યા અને RLની ગણતરી આપણે કરવી હોય. હવે એ RLની ગણતરી કરવામાં કોઈ સૂત્રમાં ભૂલ કરી હોય, HIનું સૂત્ર હોય તો એની અંદર FSની જગ્યાએ IS લઈ લીધું હોય અને ISની જગ્યાએ FS લઈ લીધું, અને હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટની જે RL લેવાનું હોય એ બીજું લઈ લીધું હોય તો પણ ગણતરી કરવામાં ભૂલ આવી જોઈએ નહીં, અને એ RLની ભૂલ આખા સર્વેની અંદર પડતું હોય છે. હવે જોઈએ તલેક્ષણ દંડ ઉધ્વાધર ન હોય તેનું હલનચલન થવું. હવે જે તલેક્ષણ દંડ પકડનાર માણસ હોય એ પણ એટલો એક્યુરેટ હોવો જોઈએ કે જે પોઝિશનની અંદર ડેલી પકડતો હોય એ વર્ટિકલ એટલે કે ઓળંબામાં એટલે પ્લમ્બોબની અંદર રહે એવી રીતે ઉધ્વાધર રહે એ રીતના આપણે તલેક્ષણ દંડ પકડીએ. જો એ ના પકડીએ તો જો જેટલું લાંબુ ડિસ્ટન્સ પ્રમાણે આપણે રીડિંગ લેવાનું હોય તો એ રીડિંગ આપણું કેવું હોય, રોંગ આવે. એટલે કે ધારો કે આવવાનું હોય 1 મીટર ને 1 મીટર 1 આવે, ક્યાં તો 0.900 આવે, એવું રીડિંગ આવે તો આખું સર્વેઇંગ આપણું ખોરવાઈ જાય, એટલે એ લેવલિંગ આપણું ખોટું થડાય છે, બરાબર. એ ના આવે એના માટે આપણે શું કરો, તલેક્ષણ દંડ આપણે શું કરવો પડે, વર્ટિકલ પકડવો પડે છે. તે બાદ આપણે જોઈએ લેવલનું બેદરકારી ભર્યું લેવલિંગ. આપણે લેવલિંગ કરીએ પણ લેવલિંગ જે કરીએ એ જે લેવલિંગ ઉપરનો માણસ હોય એ એટલો એક્યુરેટ હોવો જોઈએ, એને ખબર હોવી જોઈએ કે ભાઈ હવે 4 સાઈડ લઈએ, ક્યારે મશીન ચેન્જ કરવું, ક્યારે મશીનને આપણે કઈ રીતે લેવલિંગ કરવું, કઈ રીતના સેન્ટરિંગ કરવું, એ પણ એક જાણકારી અને સ્કિલવાળો માણસ હોવી જરૂરી છે, બરાબર. હવે લેવલનું બેદરકારી ભર્યું લેવલિંગ હોય તો આપણે શું થાય, બધું જે લેવલ લીધેલા હોય બધા ખોટા આવે, એટલે એક્યુરેસી રહેતી નથી, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ ઘોડી ઉપર હાથ મૂકીને કે નેત્રકાચને ઉપરથી દબાણ આપીને વાંચનાંક લેવું. આ બી જો એક ભૂલ હોય, જ્યારે કે ઘોડી ઉપર હાથ રાખ્યો હોય, ક્યાં તો ઘોડીને આપણે પગ અડી ગયો હોય અને જો એ લેવલ ખસી ગયું તો એ આખું રીડિંગ અને આખું જે સર્વે કરેલું હોય એ વ્યર્થ થઈ જાય છે, એટલે કે ફરીથી ચાલુ કરવું પડે ને આપણો ટાઈમ વ્યર્થ જતો હોય છે. એની અંદર ઘોડી જો એક જગ્યાએ ફિટ કરી તો આપણે પગથી ફિટ જે ફાઇનલ લેવલિંગ થયા બાદ 1-2 પાયા આપણે ફિટ કરી દેતા હોય છે, અને છેલ્લો જે એક પાયો હોય એ થોડો ફ્રી રાખીએ જેથી આપણને લેવલિંગમાં ઇઝી રહે, બરાબર. જે છેલ્લે આપણે ફિટ કર્યા પછી આપણે જે નેત્રકાચને ઉપરથી દબાણ આપીએ તે એ પણ ના આપવું જોઈએ. જો દબાણ આપવાથી જેનો જે આપણે ફોકસિંગને જે થવું જોઈએ બરાબર થતું નથી અને ક્રોસ હેર બરાબર દેખાય નહીં, તો આ સામે તલેક્ષણ દંડ ઉપરનું જે રીડિંગ હોય એ પણ આપણે શું હોય તે ખોટું આવે છે, એટલે વાંચનાંક જે લીધેલું હોય એ ખોટું પડે છે. નેક્સ્ટ આપણે જોઈશું. હવે આપણે જોઈએ તો જે પૃથ્વીનું ગોળાઈ અને વક્રીભવન, એટલે પૃથ્વીની ગોળાઈ અને વક્રીભવન માટેનો સુધારો, આપણે જે આગળ સૂત્રો જોઈ ગયા બે, એનું આપણે ડીપમાં જોઈશું. કરેક્શન ફોર કર્વેચર એન્ડ રિફ્રેક્શન, એટલે પહેલું આપણે જે પૃથ્વીની ગોળાઈ માટે શું કરવું, પૃથ્વીની ગોળાઈનું કર્વેચર, પૃથ્વીની ગોળાઈ હોય સર્ક્યુલર, એને આપણે ઓછું કરી ત્રુટિ કાઢવા માટે શું કરવું જોઈએ. લેવલ વડે બનતી રેખા ક્ષૈતિજ રેખા, લેવલની અંદરથી જે લાઇન ઓફ સાઇટ જતી હોય ને એ હોરિઝોન્ટલ લાઇન ઓફ સાઇટ હોય, બરાબર. અને જે પૃથ્વીની ગોળાઈ હોય એ થોડી કર્વેચરમાં હોય, એટલે એ હોરિઝોન્ટલ લાઇન અને લેવલ લાઇન વચ્ચે શું હોય છે ડિફરન્સ, એ ત્રુટિ કાઢવા માટે આપણે એક આગળ સૂત્ર જોઈશું. જ્યારે પૃથ્વીની ગોળાઈને કારણે સમતલ રેખા નીચે તરફ ઢળે છે, આ બે રેખાઓ વચ્ચેના ઉધ્વાધર અંતર જેટલો વાંચનાંકમાં સુધારો કરવો પડે છે. આપણે જોઈએ આગળ, બરાબર. પૃથ્વીની ગોળાઈને કારણે જે તે બિંદુ હોય તેના કરતાં નીચે જણાય છે, બરાબર. આપણે જોઈએ આ આપણું શું છે, લેવલ મશીન મૂક્યું છે, બરાબર. અને અહીંયા આપણે શું છે, સ્ટાફ છે. હવે આ
બે બિંદુ વચ્ચે જેટલો તફાવત વધારે થશે એ પ્રમાણે આ ડિસ્ટન્સ કેટલું થશે, ડી બી અને સીનું ડિસ્ટન્સ કેટલું થશે, વધતું જશે. એટલી એરર આપણે કેવી થશે, વધતી જશે. બરાબર. આ આપણી શું છે, લાઇન ઓફ સાઇટ છે. એકચ્યુઅલ લાઇન ઓફ સાઇટ એ શું છે, જે દેખાય છે સ્ટાફ ઉપર એ. બરાબર. એ હોરિઝોન્ટલ લાઇન છે. આ આપણી હોરિઝોન્ટલ લાઇન, આ લાઇન ઓફ સાઇટ છે અને આ લેવલ લાઇન છે. એકચ્યુઅલ લેવલ લાઇન કેવી છે કે આમ તો આ આવી જોઈએ, ડી પ્રમાણે થવું જોઈએ. બરાબર. પણ આપણે પૃથ્વીના કર્વેચર એટલે ગોળાઈના લીધે શું થાય છે, લેવલ લાઇન શું થાય, નીચે થઈ જાય. એટલે કે ઓરિજિનલ રીડિંગ કરતાં રીડિંગ કેવું મળે આપણને, ઓછું મળે છે. બરાબર. એમાં આપણે આગળ સૂત્ર જોઈશું. બરાબર. હવે આપણે આના પ્રમાણે આગળ સૂત્ર જોઈશું. હવે આપણે જોયું કે આ જે સ્ટાફ છે એ આમ તો વર્ટિકલ રહેવું જોઈએ, પણ આ કર્વેચરના લીધે શું થઈ જાય, સ્ટાફ આપણો નમી જાય. બરાબર. એના લીધે આપણું રીડિંગ શું થઈ જાય છે, અહીંયા વધી જાય છે. બરાબર. ઓરિજિનલમાં રીડિંગ આપણે આટલે આવવું જોઈએ, પણ એ આટલે મળે છે, એટલે કે ઓછું મળે છે. એનો આપણે સુધારો કરવા માટે આગળ સૂત્ર જોઈશું. ખરેખર સ્ટાફ રીડિંગ બી બિંદુએ લેવું જોઈએ, પરંતુ પૃથ્વીની ગોળાઈને કારણે રીડિંગ સી બિંદુએ લેવાય છે. આપણે આગળ જોયું તો શું કીધું આમાં, બી બિંદુએ લેવું જોઈએ, પરંતુ પૃથ્વીની ગોળાઈને કારણે રીડિંગ સી બિંદુએ લેવાય છે. એટલે આમ તો કેવું કીધું મેં તમને કે બી બિંદુ ઉપર ઓરિજિનલ રીડિંગ લેવાય છે, પણ લેવું શેના ઉપર જોઈએ, સી ઉપર. એટલે આપણી એરર કેટલી થઈ, આપણી બી અને સી વચ્ચે જેટલું ડિસ્ટન્સ થાય એ આપણી એરર હોય છે. એ જેમ વધતું જશે એમ વધતી જશે. તેથી સ્ટાફ રીડિંગ તેના ખરેખર સ્ટાફ રીડિંગ કરતાં વધારે વંચાય છે. એટલે કે જે સ્ટાફ રીડિંગ છે જે વંચાવવું જોઈએ એના કરતાં વધારે વંચાય, જેથી તે બિંદુ હોય તેના કરતાં નીચે જણાય છે. તેથી ગોળાઈ માટેનો સુધારો કેવો રાખવામાં આવે છે, ઋણ. એટલે કે જે સુધારો આવવો જોઈએ સૂત્ર પ્રમાણે એ કેવું કરવાનું, માઇનસ કરવું પડે. હવે આપણે જોયું કે એંગલ CAO, આની અંદર જોઈએ CAO, આની અંદર ફિગરની અંદર જોઈએ CAO, આપણે સૂત્ર તારવીશું અહીંયા OC² બરાબર OA² પ્લસ AC². બરાબર. આની અંદર જોઈએ, બરાબર, OA² બરાબર AC² અને OC², OA² પ્લસ AC². BC બરાબર C થશે. બરાબર. અહીંયા જોયું આપણે તો BC બરાબર શું ગણવાનું, BC બરાબર C, ગોળાઈ માટેનો સુધારો. AB બરાબર D બરાબર A અને B વચ્ચેનું ક્ષૈતિજ અંતર. આપણે જોઈએ AB બરાબર D ગણીએ. બરાબર. A અને B વચ્ચેનું ક્ષૈતિજ અંતર. આપણે આ જે AB છે, બરાબર, A અને B, એને આપણે શું કરીએ છીએ, એને ડિસ્ટન્સ એટલે D ગણી લઈએ છીએ. બરાબર. તેવી જ રીતે આપણે જોઈએ AO બરાબર R, એટલે કે આ જે આ AO એના બરાબર રેડિયસ, એટલે કે આ કર્વેચર આપણે ગણીએ છીએ રેડિયસ. બરાબર. હવે આપણે AB બરાબર D એટલે કે A અને B વચ્ચેનું ક્ષૈતિજ અંતર AO બરાબર રેડિયસ એટલે કે આ પૃથ્વીની ત્રિજ્યા ગણીએ. એ પ્રમાણે આપણે સૂત્ર તારવીએ તો શું થાય, R પ્લસ CC બરાબર R² પ્લસ D². R² પ્લસ એટલે આપણે સૂત્ર જોઈએ R² પ્લસ D²નું સૂત્ર આપણે મેથ્સમાં જોયું હશે કે A² પ્લસ B² વાળું જોઈએ, A² પ્લસ 2AB પ્લસ B² વાળું સૂત્ર આપણે અહીંયા જોઈશું. તો R² પ્લસ 2RCC પ્લસ C² બરાબર R² પ્લસ D². CC કૌંસમાં 2R પ્લસ CC બરાબર D². હવે અહીંયા આપણે જોઈએ કે CC બરાબર શું થશે, D² પ્લસ 2R પ્લસ CC, અને CC બરાબર એને આપણે જે CC શું નાની કિંમત હોવાથી એને અવગણીએ છીએ. બરાબર. છેદની કિંમતમાં નાની કિંમત છે CC આપણે અવગણીએ તો આપણે શું કરીએ, D² બરાબર શું થઈ ગયું, 2R. CCની કિંમત D² પ્લસ 2R. હવે આપણે જે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે, આપણે R બરાબર 6370 કિલોમીટર એટલે કે 6370 કિલોમીટર લેવામાં આવે છે. એટલે આમાં આપણે આરની કિંમત મૂકીએ તો આપણને સૂત્ર છેલ્લે મળી જાય. આ CC બરાબર 0.0785 D² મીટર. એટલે ડીની આપણે કિંમત આપણે યુનિટમાં શું લઈશું, આપણે D બરાબર કિલોમીટર લેવાનું. બરાબર. તે જ પ્રમાણે CC બરાબર આપણે જે CCની કિંમત યુનિટ શું આવશે, એમાં મીટરમાં આવશે. બરાબર. જે લઈએ એ કિંમત આપણી મીટરમાં આવશે. એટલે આપણે જે કિંમત જોઈએ 0.0785 D² મીટર થશે. બરાબર. હવે આનો સુધારો આપણે આગળ જોઈ ગયા કે ભાઈ કર્વેચર એટલે પૃથ્વીની ત્રિજ્યા ગોળાઈ છે એનો સુધારો કેટલો થશે, CC બરાબર ધનમાં એટલે કે સુધારો આપણો થશે.
વક્રીભવન. હવે આગળ આપણે નેક્સ્ટ જોઈએ વક્રીભવન એટલે કર્વેચરનો સુધારો. કર્વેચરના સુધારામાં આપણે સૂત્ર આગળ તાળવીશું અને એ કેવી રીતે થાય છે એનું સૂત્ર આપણે નેક્સ્ટમાં જોઈશું. જ્યારે પ્રકાશના કિરણો હવાની જુદી જુદી ઘનતાવાળા સ્થળોમાંથી પસાર થાય છે ત્યારે તેમનું વક્રીભવન થાય છે. એટલે કે આપણે જોયું વિજ્ઞાન સાયન્સની અંદર જોઈએ તો જ્યારે પ્રકાશનું કિરણ હોય એ હવાના જુદા જુદા ઘનતા એટલે જુદી જુદી જાડા પાતળા સ્થળ હોય એ સ્તરોની અંદરથી પસાર થાય એટલે પ્રકાશનું કિરણ કેવું થાય? રિફ્લેક્ટ થાય એટલે કે વક્રીભવન થાય છે એનું. એના લીધે આપણા લેવલિંગ લઈએ એની અંદર એરર આવતી હોય છે. હવે એને સુધારવા માટે શું કરવું એ આગળ આપણે જોઈએ છીએ. હવે તલેક્ષણ દંડ ઉપરની લેવલમાં આવતું પ્રકાશનું કિરણ સીધું આવતું નથી. એ કેવું હોય? એ વક્રીભવન થઈને આવે. બરાબર, જુદા જુદા જે ઘનતાવાળા જે લેવલો હોય સ્તરો એની અંદરથી કેવું હોય છે? એ વક્રીભવન થઈને આવે. એટલે એનું વક્રીભવન થાય એટલે એ જે આપણે લેવલ લઈએ એની અંદર શું થાય છે? પ્લસ માઇનસ થાય છે. તલેક્ષણ દંડ ઉપરની લેવલમાં આવતું પ્રકાશનું કિરણ સીધું આવતું નથી પરંતુ પૃથ્વીની તરફ વંકાય છે એટલે કે વક્રીભવન થાય છે, જેથી વાચનાંકમાં ત્રુટિ આવે. એટલે કે એ જે વક્રીભવનના લીધે શું કહેવાય? રીડિંગ જે લીધું હોય એની અંદર ત્રુટિ આવે છે. હવે એનું નિવારણ માટે આગળ જોઈશું આપણે. હવે એનું એક સૂત્ર તારવવામાં આવેલ. વક્રીભવનને કારણે સ્ટાફ ઉપરનું વાંચનાંક સીને બદલે ડી સ્થાને લેવામાં આવે છે, જેથી સ્ટાફ રીડિંગ ઓછું મળે છે, જેથી તે બિંદુ હોય તેના કરતાં ઊંચે જણાય છે. જેથી વક્રીભવન માટેનો સુધારો કેવો હોય? ધન લેવામાં આવે એટલે કે પ્લસ. એટલે જે સુધારો આપણે પેલામાં જે માઇનસ લેતા હતા ગોળાઈમાં એ આપણે અહીંયા કેવું લેવાનું? ધન લેવાનું. હવે આપણે એનું સૂત્ર જોઈએ તો CR બરાબર વક્રીભવન માટેનો સુધારો. એની અંદર આપણે સૂત્ર જોઈએ તો CR બરાબર 1/7 ગુણ્યા D² 2R. અહીંયા આપણે જોઈએ તો R બરાબર તો આપણી રેડિયસ છે, CR બરાબર જે વક્રીભવન માટેનો સુધારો લઈએ છીએ, D બરાબર શું છે? ડિસ્ટન્સ છે આપણું. D બરાબર આપણે ડિસ્ટન્સ શેમાં લઈએ છીએ? કિલોમીટરમાં. એ જ રીતે આપણે જોઈએ તો Cની અંદર આપણે જો C પણ મીટરમાં જ લેવાનું. જે આપણે જે અહીંયા માપ આવશે એ મીટરમાં જ આવશે. એનું આપણે સૂત્ર આપણે તારવીને આપણે શું આવશે? 0.01122 D² મીટર. એટલે એનો આપણો સુધારો કેવો થયો? ધન થયો. હવે આપણે જોઈએ ગોળાઈ અને વક્રીભવન માટેનો સંયુક્ત સુધારો. હવે એ બે અલગ અલગ ના કરતાં આપણે બેનો સંયુક્ત સુધારાનું સૂત્ર આપણે અહીંયા જોઈએ છીએ. એ આપણે અહીંયા જોઈએ C બરાબર CE માઇનસ CR. એટલે કે આપણે આગળ સૂત્ર જોઈ ગયા CC બરાબર 0.785 D². એ શેનું હતું આપણું? છેક આપણે જોઈ ગયા કે પૃથ્વીની ગોળાઈનું. બરાબર, તે જ રીતે આપણે આગળ જોઈએ તો CR એ શું હતું આપણું? વક્રીભવન માટેનું સુધારો. એ આપણે અહીંયા સૂત્ર તાર્યું છે કે 0.01122 D² મીટર. બરાબર, 0.785 D² માઇનસ 0.011 D². આપણે બે માઇનસ કરીએ તો છેલ્લે આપણને જે આ સૂત્ર મળે એ આ બેનો ગોળાઈનો અને વક્રીભવનનો સંયુક્ત સુધારો. બરાબર, C બરાબર 0.0673 D² મીટર. આપે મને સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.